विद्यार्थी मित्रों गुड मॉर्निंग। गया पीरियड में एकाउंट चैप्टर नंबर 7 भागीदारी पेटीનું વિસર્જન જેમાં આપણે ભાગીદારી પેટીના વિસર્જનનો અર્થ, વિસર્જનની પદ્ધતિઓ તેમજ વિસર્જન અંગેની કાનૂની જોગવાઈઓ તેમજ વિસર્જન સમયે કયા જરૂરી ખાતા તૈયાર કરવામાં આવે એનો અભ્યાસ કર્યો હતો। પેઢીનું વિસર્જન કોને કહેવાય એનો અર્થ ફરી સમજી લઈએ। કાયદેસર રીતે પેઢીનું અસ્તિત્વ મટી જાય, ધંધો બંધ કરી દેવામાં આવે, જેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય। વિસર્જન થાય એટલે પેઢીની મિલકતો વેચી દેવામાં આવે, તેમાંથી દેવાની ચૂકવણી કરવામાં આવે। વિસર્જન વખતે કયા જરૂરી ખાતા બનાવવા પડે જેની પણ આપણે સમજ ગયા પીરિયડમાં મેળવી હતી। જરૂરી ખાતા હતા માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારની પેઢીની લોન, જો ભાગીદારી પેઢીને લોન આપી હોય તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, રોકડ ખાતું। તો આ પીરિયડમાં માલ મિલકત નિકાલ ખાતું એના નમૂનાની સમજ મેળવશું। માલ મિલકત નિકાલ ખાતું કઈ રીતે તૈયાર થાય એની સમજ મેળવીશું। તો સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ, વિસર્જન સમયે મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય। ફરી એકવાર સમજશું। વિસર્જન સમયે મિલકતો અને દેવાના નિકાલની અસરો આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે તેને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય। માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ સંપાદન ખાતું પણ કહી શકાય। હવે એના નમૂનાની સમજ આપણે મેળવીશું। તો સૌ પ્રથમ માલ મિલકત નિકાલ ખાતામાં પરચુરણ મિલકતો જે હિસાબી ચોપડે દર્શાવેલી હોય એ મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવવામાં આવે છે। પાકા સરનામાં જે કોઈ પણ મિલકતો હોય એમાં રોકડ અને બેંક સિવાયની મિલકત, કારણ કે આપણે રોકડ ખાતું અલગ બનાવીએ છીએ એટલે રોકડ અને બેંક સિવાયની મિલકતોના ખાતા માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જઈ બંધ કરવામાં આવે। તો આ ખાતા મિલકતોના ખાતા બંધ કરીએ તેની આ પ્રમાણે બની શકે। દાખલા તરીકે જમીન અને મકાનનું ખાતું હોય, એને બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવવું હોય તો જમીન મકાન મિલકતની ઉધાર બાકી હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે જમા। એ જ રીતે માનો યંત્રો હોય તો યંત્ર ખાતું બંધ કરવું હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તો યંત્રો ખાતે જમા। આ રીતે તમામ મિલકતો, અદ્રશ્ય મિલકતો સહિત તમામ મિલકતોના ખાતા બંધ કરવામાં આવે છે જે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખે। આ સૌ પ્રથમ સ્ટેપ હતું। સ્ટેપ નંબર 2, પેઢીમાં જે દીવા હોય એ દીવાના ખાતા બંધ કરવા પડે। દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લાવવામાં આવે છે। દાખલા તરીકે લેણદારો જે દેવું ગણાય તો લેણદારોનું ખાતું બંધ કરતા લેણદારો ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા। એ જ રીતે દેવી હુંડીનું ખાતું બંધ કરીએ તો દેવી હુંડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા। આ રીતે તમામ જે દીવા હોય એ ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવાય। એ વખતે પાકા સરવૈયામાં જોગવાઈઓ આપેલી હોય, એ જોગવાઈઓ મિલકતો સામે ઊભી કરેલી જોગવાઈ છે જેથી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવાય। ફરી સમજશું। જોગવાઈઓના ખાતા મિલકત સામે કરેલી જોગવાઈ હોવાથી
માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ એ દર્શાવાય. વિદ્યાર્થી મિત્રો, મિલકતો વિસર્જન સમયે વેચી દેવામાં આવે, એની રકમ ઉપજે, એ જ રીતે દેવાની ચૂકવણી કરવામાં આવે. તો હવે પછીના સ્ટેપમાં મિલકતોનો જે નિકાલ થયો હોય એની અસર માલ મિલકત નિકાલ ખાતામાં કઈ રીતે અપાય તેની સમજ મેળવીશું. દાખલા તરીકે જમીન મકાન એ વેચી દઈએ તો એને રોકડેથી વેચીએ તો રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત ખાતે જમા. અહીંયા નમૂનામાં દર્શાવ્યું છે મિલકતોની રોકડ જે ઉપજે એ અહીંયા લખાય. એક કરતાં વધુ મિલકતો રોકડેથી વેચી હોય તો અંદરના ખાનામાં એ વિગત દર્શાવશું, એનો કુલ સરવાળો બહારના ખાનામાં લખી શકાય. દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા સમજશું. અહીંયા જમીન મકાન 3 લાખ રૂપિયા આપેલા હોય. હવે આ જમીન મકાન 2,80,000 વેચી. જમીન મકાન 3 લાખ વેચાણ કિંમત આપી હોય આપણને દાખલા તરીકે 2,75,000. તો અહીંયા જે ચોપડે કિંમત હતી એ 3 લાખ દર્શાવી હતી. હવે રોકડેથી વેચતા 2,75,000 મળે તો અહીંયા લખીશું જમીન મકાન ખાતે 2,75,000. એ અંગેની આમદ બને રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમ. એ જ રીતે તમામ મિલકતો જે રોકડેથી વેચવામાં આવે એને અહીંયા વિગત દર્શાવવામાં આવે. હવે ઘણીવાર આવી મિલકત રોકડેથી વેચવાને બદલે કોઈ ભાગીદાર એ મિલકત લઈ જાય તો એની અસર કઈ રીતે અપાય એ સમજશું. દાખલા તરીકે ફર્નિચર 10,000 રૂપિયા ચોપડે કિંમત છે. કોઈ ભાગીદાર એ ફર્નિચર રૂપિયા 8,000 લઈ જાય છે. તો અહીંયા ફર્નિચરની કિંમત હતી વિદ્યાર્થી મિત્રો 10,000. ભાગીદાર 8,000 રૂપિયામાં લઈ જાય છે. તો અહીંયા રોકડ મળતી નથી તો એની અસર આ રીતે અપાશે. બરાબર, ભાગીદાર જે મિલકત લઈ જાય તેની અસર ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમ. ફર્નિચરના ઉદાહરણમાં અહીંયા ભાગીદારના મૂડી ખાતે 8,000 રૂપિયા લખાય. તો મિલકતોનો નિકાલ જુદી જુદી રીતે થાય. રોકડેથી વેચવામાં આવે અહીંયા અસર અપાય રોકડ ખાતે. કોઈ ભાગીદાર લઈ જાય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ એની અસર આવે. હવે ત્રીજી બાબત સમજીએ. કોઈ ભાગીદાર દેવા સામે મિલકત આપવામાં આવે. લેણદારોને કંઈક રકમ ચૂકવવાની હોય એની સામે રોકડ આપવાને બદલે એને આપણે કોઈ મિલકત આપી દઈએ. દાખલા તરીકે 10,000નું ફર્નિચર હતું, 10,000ના લેણદારો હોય, 10,000નું ફર્નિચર હતું, 10,000ના લેણદારો હતા. તો લેણદારોને રોકડ ચૂકવવાને બદલે 10,000નું ફર્નિચર આપવાનું નક્કી કર્યું. આવા સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા ફર્નિચરની નોંધ કરવાની જરૂર રહેતી નથી. આ બાજુ દેવાની ચૂકવણીની નોંધ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે સામ સામે રકમ સરભર થાય છે. પરંતુ જો મિલકતની રકમ ઓછી હોય તો બાકીની રકમ જે રોકડેથી ચૂકવીએ એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ દર્શાવે. તો મિલકતોનો નિકાલ સામાન્ય 3 રીતે થાય. મિલકત રોકડેથી વેચાય, મિલકત કોઈ ભાગીદાર લઈ જાય, અને ત્રીજી બાબત દેવાની ચૂકવણી સામે મિલકત આપવામાં આવે. હવે ઘણીવાર અહીંયા જે ચોપડે કિંમત હોય કેટલામાં વેચી એ અંગે કોઈ સ્પષ્ટતા ન હોય. ફરી યાદ રાખશું, જે અહીંયા મિલકતો દર્શાવી છે જે કિંમતે એ કેટલામાં વેચ્યા, મિલકતોનું વેચાણ કેટલા રૂપિયામાં થયું
अथवा एनी उपज अंगे कोई सूचना न होय तो कायमी मिलकतो ચોપડે કિંમત જ ઉપજે છે એમ માની લેવું। આ વાક્ય ફરીવાર, કાયમી મિલકતોના વેચાણની ઉપજ અંગે કોઈ સૂચના ન હોય તો એની એ જ કિંમતે વેચાય એની ઉપજ થઈ તેમ માનવું। પરંતુ અદ્રશ્ય મિલકત હોય તો ઉપજ અંગે કોઈ સૂચના ન હોય તો એની ઉપજ શૂન્ય ગણવી। આ બે વાક્યો ફરી સમજીએ વિદ્યાર્થી મિત્રો। કાયમી મિલકતોની ઉપજ અંગે કોઈ સૂચના ન હોય તો એની એ જ કિંમતે એની ઉપજ થઈ એમ માની માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવાય। પરંતુ અદ્રશ્ય મિલકત હોય જેવી કે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, અદ્રશ્ય મિલકતની ઉપજ અંગે કોઈ સૂચના ન હોય તો એની ઉપજ શૂન્ય ગણવી। માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ એ દર્શાવાય નહીં। તો આ મિલકતોના નિકાલની બાબત સમજ્યા। એ જ રીતે દેવાદારો પરચુરણ દેવા જે ચૂકવણી કરવી પડે, જો રોકડેથી દેવા ચૂકવવામાં આવતા હોય તો આ બાજુ એની અસર આવશે। માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। દાખલા તરીકે લેણદાર એ 20,000 રૂપિયાના લેણદારો હોય, લેણદારો 20,000 રૂપિયાની પૂરી કિંમતે ચૂકવી આપે તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લેણદારો 20,000 થી દર્શાવાય। જેટલી રકમ ચૂકવી હોય એ રકમ અહીંયા લખાય। હમણાં આગળ સમજાવ્યું, રોકડ ચૂકવવાને બદલે દેવાની ચૂકવણી પેટે કોઈ મિલકત આપીએ તો એ રીતે એની અસર થાય। ત્રીજી બાબત, કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે, જેમ મિલકત લઈ જતા હતા એ રીતે દેવું ચૂકવવાનો સ્વીકાર કરે તો એની અસર આ પ્રમાણે થશે। માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે દેવા ખાતે, મૂડી કે ચાલુ ખાતે જવું। હવે સમજશું, કોઈ ભાગીદાર દેવાની ચૂકવણી કરવાનું સ્વીકારે તો એની અસર માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ ભાગીદારના મૂડી ખાતે તરીકે નોંધ થાય। હવે ત્યાર પછીની બાબત સમજીએ। મિલકત કે દેવા જે ચોપડે નોંધાયેલા નથી, વિસર્જન સમયે એ મિલકતની ઉપજ થાય અથવા દેવા કે જવાબદારી ચૂકવવાની થાય તેની અસર આપવી પડે જે અગાઉ હિસાબી ચોપડે દર્શાવેલા નહોતા। એટલે કે નહીં નોંધેલ મિલકત ની ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ નોંધાય। એ જ રીતે ચોપડે નહીં નોંધેલ દેવાની ચૂકવણી કરવામાં આવે તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ એની નોંધ થાય। ત્યાર પછીનો મુદ્દો છે વિસર્જન ખર્ચ। પેઢીનું વિસર્જન કરતી વખતે એની જરૂરી કાર્યવાહી કરવી પડે, આ માટેનો ખર્ચ થાય જેને વિસર્જન ખર્ચ કહેવાય, જે રોકડેથી જ ચૂકવાય। તો વિસર્જન ખર્ચ પેઢીનો ખર્ચ હોવાથી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ દર્શાવે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે માલ મિલકત ખાતું તૈયાર થાય। મિલકતોના ખાતા બંધ કરી અહીંયા લાવવામાં આવે, દેવાના ખાતા બંધ કરી અહીંયા લાવવામાં આવે, જોગવાઈઓ જમા બાજુ દર્શાવાય। ત્યારબાદ મિલકતોની જે ઉપજ થઈ હોય એ આ રીતે દર્શાવાય, દેવાની ચૂકવણી જે કરવામાં આવે જે રીતે એ અહીંયા નોંધવામાં આવે। છેવટે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે। માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતા જો ઉધાર બાજુ તફાવતની રકમ ખૂટે તો તેને નફો કહીશું। આ નફો ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાન પ્રમાણમાં વહેંચી અપાય। જો દાખલામાં જમા બાજુ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ રકમ ખૂટે તો તેને ખોટ કહી શકાય। આ ખોટ પણ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે। વિદ્યાર્થી મિત્રો, આજે માલ મિલકત નિકાલ ખાતું આપણે નમૂનો સમજ્યા। આવતા પીરિયડમાં
આ દરેકે દરેક બાબતોની હિસાબી નોંધ એટલે આમ નોંધો કઈ રીતે લખાય તે અંગેની વિગતે સમજ મેળવીશું. એ મિલકતના ખાતા બંધ કરવાની આમ નોંધ હોય, દેવાના ખાતા બંધ કરવા અંગેની આમ નોંધ હોય, મિલકતોના નિકાલ અંગેની આમ નોંધો હોય, દેવાની ચૂકવણી અંગેની આમ નોંધો હોય. જે આમ નોંધો વિશેની વિગત વાર ચર્ચા હવે પછીના પીરિયડમાં સમજીશું. આભાર.